નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 જળ પરિવાહ પાઠનો ભાગ 2નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 15 જળ પરિવાહ જેના ભાગ 1માં આપણે અભ્યાસ કરી ગયા કે ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે અને તેના આધારે જ ભારતની નદીઓને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. કયા 2 વિભાગો? તો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ એમ 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં આપણે હિમાલયની નદીઓનો અભ્યાસ કરી ગયા, જેમાં સિંધુ નદી, ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદીનો અભ્યાસ આપણે કરી ગયા. હવે આપણે દ્વીપકલ્પીય નદીઓનો અભ્યાસ કરીશું. દ્વીપકલ્પીય નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીયોની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય દ્વીપકલ્પની મોટાભાગની નદીઓના પાણીનો જથ્થો માત્ર વરસાદ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? વરસાદ ઉપર. વરસાદ પડે છે ત્યારે નદીઓમાં પાણી ભરાય છે. આમ આ બધી નદીઓ વરસાદ ઉપર આધારિત છે, તેથી તે મોસમી કે હંગામી છે. ઉનાળામાં મોટાભાગની નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં તેમની લંબાઈ ઓછી છે. કેવી છે? લંબાઈ ઓછી અને છીછરી જોવા મળે છે. મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. આમ દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક છે. બેસિન. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક પાટ ખીણમાં થઈ વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી તે વહે છે. અહીં ઢોળાવોના કારણે તીવ્ર વેગથી તે વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી છે. તો વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમરના ખડકાળ પ્રદેશોમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆધાર નામના ધોધની રચના થઈ છે. નર્મદાની ઘણી શાખા નદીઓ, જેમાંની કોઈ 200 કિમીથી વધુ લાંબી નથી અને મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયતાકાર જળ પરિવાહ પ્રણાલી બનાવે છે. ત્યારબાદ તાપી બેસિન. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તાપી નદી ક્યાંથી નીકળે છે? તો તાપી નદી બેતુલ જિલ્લામાંથી નીકળે છે. તે નર્મદાની સમયાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહીસાગરનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિમી છે. તો વિદ્યાર્થી મિત્રો,
તાપી નદી મધ્યપ્રદેશમાં પશ્ચિમ ઘાટ ગિરિમાળાના બેતુર જિલ્લામાંથી નીકળે છે. નર્મદાને સમાંતર એક ફાટ ખીણમાંથી વહી સુરત પાસે અરબ સાગરને મળે છે. તે નર્મદાથી નાની છે અને તેની લંબાઈ 724 કિમી છે અને તેનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાયેલું છે. ત્યારબાદ ગોદાવરી બેસિન. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે અને તેની લંબાઈ લગભગ 1465 કિમી છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર ઘણું મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગોદાવરી નદી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી કઈ છે? તો ગોદાવરી નદી, અને તેની લંબાઈ આશરે 1465 કિમી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળી પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે, જેનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે અને બાકીનો ભાગ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ અને ઓડિશામાં છે. ગોદાવરીની શાખા પ્રશાખા નદીઓમાં પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વૈનગંગા ઘણી મોટી નદીઓ છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો છે, તેમજ તેનું બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. મહાનદી બેસિન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિમી છે અને તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ તથા ઓડિશામાં છે. કૃષ્ણા બેસિન. તો કૃષ્ણા નદી તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. કૃષ્ણા નદી ક્યાંથી નીકળે છે? તો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. ત્યારબાદ કાવેરી બેસિન. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિમી છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડુલુરના દક્ષિણમાં બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે, જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રહ્માણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મહાનદી છત્તીસગઢમાં મૈકલના પહાડોમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળાની ખાડીને મળે છે અને તેની લંબાઈ આશરે 860 કિમીની છે. મહાનદીની લંબાઈ કેટલી છે? તો 860 કિમીની, અને તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે. કૃષ્ણા નદી. તો કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ આશરે 1400 કિમીની છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે નદીઓ તેની શાખા નદીઓ છે અને તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી નદી. કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના કુડલુરની દક્ષિણે જૂના કાવેરીપટ્ટનમની પાસે બંગાળાની ખાડીને મળે છે અને તેની લંબાઈ આશરે
760 કિમીની છે. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે નદીઓ તેની શાખા નદીઓ છે અને તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ફેલાયેલું છે. આમ આ સિવાય અન્ય બીજી ઘણી નાની મોટી નદીઓ છે અને જે પૂર્વ તરફ વહીને છેવટે બંગાળાની ખાડીને મળે છે. આટલું જાણવું ગમશે. પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. તેમાંથી 97% જળ ખારું છે. માત્ર 3% જળ પેયજળ તરીકે ઉપલબ્ધ છે. તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વી સપાટી ઉપર 71% ભાગ પાણીથી ભરાયેલો છે. તેમાંથી 97% ભાગનું પાણી કેવું છે? ખારું છે અને માત્ર પીવા માટે 3% જેટલું પાણી છે અને ચોથા ભાગનું પાણી બરફના રૂપે રહેલું છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું સરોવરો. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરોની રચના હિમનદીથી થયેલી છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિઓના કારણે રચાયેલા છે. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. સમુદ્રની ભરતીના કારણે લગુન સરોવરો રચાયેલા છે. ચિલ્કા, કોલેરુ અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે. રાજસ્થાનમાં આવેલું સાંભાર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે, જે હિમનદી દ્વારા નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમનદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા. હિમનદીનો બરફ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા. કાશ્મીરનું વુલ્લર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાની વગેરે સરોવરો આ ક્ષેત્રમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછાય કે ભારતના સરોવરો વિશે નોંધ લખો. તો ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. ભારતમાં મીઠા પાણીના સરોવરો મુખ્યત્વે હિમાલયના ક્ષેત્રમાં આવેલા છે. તે મોટાભાગે હિમનદીથી બનેલા છે. પહાડોના ઢોળાવો પર હિમથી ભરેલા ગર્તનો હિમ એટલે કે બરફ આબોહવા ગરમ થવાથી પીગળી જતાં પાણી ગર્તમાં જ ભરાઈ રહે છે અને સમુદ્ર રચાય છે. કાશ્મીરનું વુલ્લર સરોવર ભૂગર્ભીય ક્રિયાના કારણે બનેલું છે. તે ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર છે. શ્રીનગરનું દાલ સરોવર ભીમતાલ, નૈનીતાલ, લોકતક, બડાપાની વગેરે મીઠા પાણીના મહત્વના સરોવરો છે. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપોના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાયા છે. સમુદ્રની ભરતીના કારણે દરિયા કિનારે લગુન સરોવરો રચાયા છે. ઓરિસ્સાનું ચિલ્કા સરોવર, કોરોમંડલ કિનારાનું પુલિકટ સરોવર અને મલબાર કિનારાનું વેમ્બનાડ સરોવર મોટું છે અને તે ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. તે કયું? તો ચિલ્કા. તો ચિલ્કા સરોવર એ ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. રાજસ્થાનનું સાંભાર ખારા પાણીનું સરોવર છે. તેના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. ભારતના અનેક માનવરચિત સરોવરો નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલા છે. ત્યારબાદ સરોવરોની ઉપયોગિતા. સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બાંધેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સ્લેહગાહ તરીકે વિકસિત થયા છે.
સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછાય કે સરોવરોની ઉપયોગિતા શું છે? તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈ માટે, પીવા માટે અને ઘર વપરાશ માટે તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ખૂબ જ ઉપયોગી નીવડે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. આમ ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે. તેથી એ સરોવરોને સ્લેગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય. આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે. ત્યારબાદ નદીઓનું આર્થિક મહત્વ. માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્વ સૌથી વધુ રહ્યું છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નદીઓનું જળ કુદરતી સંસાધન છે. કેવું છે? કુદરતી સંસાધન છે. નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી રહ્યો છે. ખેતી માટે પણ પાણીની જરૂર પડે છે અને ઉદ્યોગો માટે પણ પાણીની જરૂર પડે છે, જે આપણને નદી અને વરસાદ દ્વારા મળી રહે છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે થયો છે. ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. જેમ કે કયા કયા શહેરો? તો દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ વગેરે જેવા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. આમ બારેમાસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે પણ ઉપયોગી બની છે. ત્યારબાદ નદી પ્રદૂષણ. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર પણ ગણીએ છીએ. તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોકભાગીદારી પણ એટલી જ ઇચ્છનીય છે. તો વિદ્યાર્થી મિત્રો, નદી પ્રદૂષણ અત્યારના સમયમાં ઘણું બધું જોવા મળે છે. આપણે જે ઉદ્યોગ ધંધાઓ સ્થાપીએ છીએ તો તે ઉદ્યોગ ધંધાના માલના પાણીનો નિકાસ આપણે નદીઓમાં કરીએ છીએ. તેમજ નદીઓમાં આપણે ગમે તેમ કચરો પણ નાખીએ છીએ, જેના કારણે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ તે જ લોકમાતાને આપણે પ્રદૂષિત કરીએ છીએ. તેમજ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે જળ પ્રદૂષણમાં સતત ને સતત વધારો થયો છે. આમ નદીના પાણીનું પ્રદૂષણ એ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. ત્યારબાદ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે
તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જળ પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું શું કરવું જોઈએ? તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે આપણે પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદાઓ બનાવવા જોઈએ. ઔદ્યોગિક દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેના ઉપર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી જોઈએ, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાશ પામે. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવામાં અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. દરેક નાગરિકે નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન જાય તેની કાળજી આપણે સૌએ રાખવી જોઈએ. આટલું જાણો. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે NRCP, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વનું છે. આપણે તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ અને જળ પ્રદૂષણ અટકાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. Stay home, stay safe. Thank you.